નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર હવે બીજી પરીક્ષા છે. એક હાથમાં ડમરું, બીજા હાથમાં ત્રિશુલ. તાગડતા 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 તમે શું થાય છે તો કે તાંડવ થાય છે પરીક્ષાનું. અને આ તાંડવને આપણે શું કરવાનું છે? શાંત પાડવાનું છે. અને એના માટે થઈને મોસ્ટ આઈએમપી સેશન તમારા માટે આવી ગયો છે. અને આ મોસ્ટ આઈએમપી સેશન છે એની અંદર સેક્શન ડી ની આજે આપણે વાત કરીશું કે સેક્શન ડી ની અંદર કયા કયા ચેપ્ટરમાંથી કેવા કેવા સવાલ પૂછાઈ શકે છે. અને સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે ભાઈ મોસ્ટ એક્સપેક્ટેડ સવાલ કેવા હોઈ શકે છે. ક્લિયર? ચાલો તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની, જેમાં આપણે સૌથી પહેલા જોશું ચેપ્ટર નંબર 9. બરોબર છે? ચેપ્ટર નંબર 9 જેનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો ચેપ્ટર નંબર 9. ક્લિયર? એમાં સવાલ પૂછાય પેલો, લેન્સ મેકરનું સમીકરણ. લેન્સ મેકર્સનું સમીકરણ તારવો. બરોબર છે? અથવા તો બીજી રીતે પૂછી શકાય કે પાતળા લેન્સ માટે લેન્સ મેકર્સનું સમીકરણ તારવો. ક્લિયર? ચાલો હવે એના પછી આગળ જોઈએ. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટાવણીનું સૂત્ર તારવો. ભાઈઓ બહેનો, સંયુક્ત માઇક્રોસ્કોપ માટે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી નું સૂત્ર તારવો. ક્લિયર? ચાલો એના પછી આગળ જોઈએ. કાચના પ્રિઝમ માટે I plus E is equal to A plus delta નું સૂત્ર તારવો. અને લઘુત્તમ વિચલન માટે ની શરતો લખો. પછી શું કીધેલું છે ભાઈ? વિચલન શરત જણાવી. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. ક્લિયર? ચાલો એટલા સવાલ મોસ્ટ આઈએમપી છે. સાથે સાથે જો દાખલાની વાત કરવામાં આવે તો દાખલા પણ એમાં છે તાબડતોબ બહુ મોટા મોટા દાખલા, એ પણ મોસ્ટ આઈએમપી છે. બરોબર છે? સ્વાધ્યાય 11, 12 અને 17. સ્વાધ્યાય 11, 12 અને 17 આવડા દાખલા પણ મોસ્ટ આઈએમપી દાખલા છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ અને એના પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 13 માટે. ચેપ્ટર નંબર 13 ડાયરેક્ટ આવી જાવ 13 માટે. બરોબર છે? 9 પછી ડાયરેક્ટ 10માં 5 માર્ક્સનું ચેપ્ટર છે, નથી આવતું. બરોબર છે? 11મું ચેપ્ટર છે, એ ચેપ્ટર 5 માર્ક્સનું છે, એમાંય નથી આવતું. એના પછી 12મું ચેપ્ટર છે, 12મા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો સવાલ પૂછાતો નથી. તો ડાયરેક્ટ 13 ઉપર આવી જાવ. અને 13માં આવે છે ન્યુક્લિયર વિખંડન. આય હાય 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 હાય. ન્યુક્લિયર વિખંડનની અંદર તમારે મસ્ત મજાના ઓલા સમીકરણ લખવા પડશે. બરોબર છે? અને પછી ઓલી એનર્જીનું ઇક્વેશન આવતું હતું, ખબર છે કે ભાઈ સમજાવો. ઓકે, A બરાબર 240 હોય ત્યારે એની પાસે એનર્જી કેટલી છે? જ્યારે એના બે ભાગ કરવામાં આવે 120 વાળા, ત્યારે એની એનર્જી કેટલી થઈ જાય અને પછી કઈ રીતે એનર્જી છૂટી થાય છે એ બધું દર્શાવવાનું છે આમાં. બરોબર? આનો નાનો માસ્ય ભાઈ ચોર ચચેરે ભાઈ એમાં શું આવશે? ન્યુક્લિયર સંલયન સમજાવો. બરોબર છે? આપણને શું ફરક પડે? ન્યુક્લિયર વિખંડન પૂછે કે ન્યુક્લિયર સંલયન પૂછે. બરોબર છે? સંલયન સમજાવો. અને એ પણ શેમાં ખબર? તારામાં, સ્ટાર્સમાં ન્યુક્લિયર સંલયન સમજાવો. ક્લિયર? ચાલો ઈ સ્ટાર. એના પછી આગળ જોઈએ ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવીને ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર. ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવીને ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર સાબિત કરી તેની લાક્ષણિકતા જણાવો. ક્લિયર? ચાલો તો આ સવાલ અવડો મોટો છે. ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવી ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર મેળવો અને ન્યુક્લિયસ દીઠ બંધન ઉર્જા સમજાવીને તેનું સૂત્ર જણાવી તેની લાક્ષણિકતા મેળવવાનું છે. બરોબર છે? ઓલું EBN ઇઝ ઇક્વલ ટુ EB ના છેદમાં A. બરોબર છે? ન્યુક્લિયસ દીઠ બંધન ઉર્જા. ઓકે, ચાલો હવે આગળ વધીએ. ચોથો સવાલ આપણને મસ્ત મજાનો એમ કીધો છે કે સ્વાધ્યાયનો 8, 5 અને 6 દાખલો. સ્વાધ્યાયનો
5, 6 અને 8 દાખલા, આ દાખલા તમારે કરી નાખવાના છે. ક્લિયર? તો આ ચેપ્ટરમાંથી આટલા સવાલ મોસ્ટ આઈએમપી સવાલ છે અને આ દાખલા મોસ્ટ આઈએમપી છે. એના પછી જોઈએ 14મો ચેપ્ટર, બરોબર છે, ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, બરોબર. એની અંદર જો તમને જોવા આવે તો એમાં જે મોસ્ટ આઈએમપી સવાલ છે એ છે પીએન જંકશન ડાયોડ, પીએન જંકશન ડાયોડ, બરોબર છે, ડાયોડ. હવે આના બે ભાગ છે, એક ફોરવર્ડ બાયસ છે, ફોરવર્ડ બાયસ અને એક આવે છે રિવર્સ બાયસ, રિવર્સ બાયસ, બરોબર છે. ચાલો, આ કોઈ પણ એક પૂછાઈ શકે, ફોરવર્ડ બાયસ અથવા તો રિવર્સ બાયસ માંથી કોઈ પણ એક પૂછાઈ શકે, રિવર્સ બાયસ, બરોબર. આ બે માંથી કોઈ એક બાયસ પૂછાઈ શકે 4 માર્ક્સ ની અંદર. આ સિવાય જો તમને પૂછવું હોય તો પૂછી શકાય પી અને એન ટાઈપ સેમિકન્ડક્ટર, બરોબર છે. ચાલો, એના પછી જો પૂછવું હોય તો પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફાયર, ફૂલ વેવ અને હાફ વેવ રેક્ટિફાયર, બરોબર છે, અર્ધ તરંગ રેક્ટિફાયર. હવે આ મસ્ત જો એક ટ્વિસ્ટ કરેલો સવાલ પૂછું, રેક્ટિફાયર ની ખામી જણાવી તેને કેવી રીતે દૂર કરવું અને જે સાધન બને તેનું નામ તમે શું આપશો? ક્લિયર? હવે જો મસ્ત મજાનો સવાલ બન્યો છે કે ભાઈ અર્ધ તરંગ રેક્ટિફાયર ની અંદર ખામી એ હતી કે ભાઈ નેગેટિવ સાયકલ આવે ત્યાં પાવર કટ થઈ જતો હતો, પોઝિટિવ સાયકલમાં આઉટપુટ મળતું હતું પણ નેગેટિવ સાયકલમાં પાવર કટ થઈ જતો હતો. ક્લિયર? તો એના માટે એ ખામીને દૂર કરવા માટે મારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું અને એને સાધનનું નામ શું આપવામાં આવ્યું? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અને આ રેક્ટિફાયરની પછી એની કાર્યરચના સમજાવવાની છે, આપશો અને તેની કાર્યરચના સમજાવો. ક્લિયર છે? ચાલો, આવો સવાલ પૂછી શકાય અથવા તો સવાલ આવો પણ પૂછી શકાય કે ભાઈ રેક્ટિફાયર એટલે શું? રેક્ટિફાયર એટલે શું? તેના પ્રકારો જણાવી પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવો. તો આ સવાલ થઈ ગયા તમારા ચેપ્ટર નંબર 14 માટેના મોસ્ટ આઈએમપી સવાલ. ઓકે, આઈ હોપ કે તમને આ જે 3 ચેપ્ટર છે એ 3 ચેપ્ટર માંથી તમને જે મોસ્ટ આઈએમપી સવાલ જે પૂછાવાના છે એ તમને ખબર પડી ગઈ છે. અને સાહેબ એની આગળના ચેપ્ટર આપણે ઓલરેડી ચેનલ ઉપર મૂકેલા છે. 1 થી 8 ચેપ્ટર છે, એ 8 ચેપ્ટરના વિડીયોઝ છે એ તમે જોઈ શકો છો કે બી, સી અને ડી પ્રમાણે આપણે મૂકેલા છે. ડી એટલે 4, એમ તો જોવા જાવ તો સેક્શન સી આપણે હોય છે, પરંતુ જો આપણે અટવાય નહીં ને એ માટે થઈને આપણે ડી સેક્શન નાખેલો છે અને તમને ખ્યાલ આવે કે આ 4 માર્ક્સનો સેક્શન છે, બરોબર છે. બાકી પાર્ટ એ અને પાર્ટ બી હોય, પાર્ટ બી ની અંદર 3 સેક્શન હોય, એ બી સી. ક્લિયર? તો અહીંયા 2 વાર એ થઈ જાય તો તમે થોડા કન્ફ્યુઝ થઈ જાવ. ઓકે, એટલા માટે થઈને આપણે અહીંયા ડી નામ આપી દીધું એટલે કન્ફ્યુઝ નહીં થાવ. 4 માર્ક્સના તમારા સવાલ પૂછાવાના છે, બરાબર છે. અને એમાંથી 3 ચેપ્ટર છે સેમ 2 ના. કયા? 9મું, 13મું અને 14મું. આ 3 ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એ સવાલ આવે છે દર વખતે આવે છે બોર્ડની એક્ઝામમાં. અને આવડા સવાલને તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે, કોઈ પણ આનાકાની કર્યા વગર, બરાબર છે. અને તમારા મિત્રો જોડે પણ આ ચેનલને શેર કરી દેવાની છે, જેથી કરીને એ લોકો પણ આજે આ લેક્ચર જોઈ શકે અને સાથે સાથે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર કરી શકે. જે વિદ્યાર્થીઓને પાસ થવાના ફાફા થતા હોય તો એમને પણ આ વિડીયો શેર કરશો તો એમના માટે એમ કહેવાય ને કે અમૃત સમાન થાય. ક્લિયર છે? એટલા માટે થઈને થેન્ક યુ વેરી મચ. અને હવે આપણે મળીશું સેક્શન સી, બી અથવા તો કોઈ બીજા વિડીયો સાથે. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારું ફેમિલીનું. બાય.